હા તો તમને શરમ આવી જોઈએ, તમારા મા બાપને બી શરમ આવી જોઈએ તમને જન્મ આપતા કે ભાઈ અહીંયા આગળ કોઈ ગેરકાયદેસર કશું છે નહીં, કોઈ ગટરો નથી ઉભરાતી અને કોર્પોરેશનની કોઈ રજૂઆત નથી. કોર્પોરેટરના લેટર પેડ ઉપર 4.5 કોર્પોરેટર સહી છે. શું ભાજપના નેતાઓને દાદાગીરી કરવાનો અધિકાર મળી ગયો છે? અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભાજપ કોર્પોરેટરના પિતા અધિકારી સાથે રોફ જમાવતા નજરે પડ્યા છે. સર્વોદયનગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે અધિકારીઓ આવ્યા હતા. બે નોટિસ આપ્યા છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર ન થતા અધિકારીઓ ત્યાં આવ્યા હતા, જેની સાથે ભાજપના કોર્પોરેટર ચેતન પરમારના પિતા દાદાગીરી કરતા નજરે આવ્યા છે. બ્લોક નંબર 116થી 119માં પાણીની સમસ્યા હતી, જેને લઈને બ્લોક નંબર 117માં ગેરકાયદેસર બાંધકામો, જે ડ્રેનેજ લાઇન પર ગેરકાયદેસર બાંધકામો થયા હતા, તેને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને આ બાબતે જ કોર્પોરેશનના અધિકારી ત્યાં આવ્યા હતા, જેની સાથે ભાજપના નેતાએ ગેરવર્તણૂક કરી હતી. ચેતન પરમારના પિતા પોતે જ કોર્પોરેટર બનીને અધિકારીઓને તતલાવતા નજરે પડ્યા છે. ધર્મ વિષયક વાત કરીને અધિકારીને ન કહેવાનું કહ્યું અને કહ્યું કે આ વિસ્તારમાં કોઈ સમસ્યા જ નથી, તમે કોની પાસેથી આવો છો? આરટીઆઈના એક્ટિવિસ્ટના કહેવા પ્રમાણે તમે અહીંયા આવો છો અને ખોટા લોકોને હેરાન કરો છો. ત્યારે સામે અધિકારી વાત કરે છે આ વિસ્તારમાંથી જ લોકોની રજૂઆત છે, સહીઓ પણ છે. ત્યારે સામેવાળા કોર્પોરેટરના પિતા અધિકારીને કહે છે કે શું તમે એને પૂછ્યું છે, તપાસ કરી છે? ત્યારે અધિકારીની ફરજમાં રૂકાવટની તેમને નિર્ણય કરવાની તેમને ક્યાં જરૂર છે? કોર્પોરેટરના પિતાને ક્યાં નિર્ણય કરવાનું આવે છે કે અધિકારીઓએ શું કરવું? અધિકારીઓ જે કામ કરતા હતા તેમની ફરજમાં એક તો રૂકાવટ કરે છે. ગેરકાયદેસર બાંધકામ હતા, ડ્રેનેજ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ કરી દીધા હતા, જેને લઈને પાણીની સમસ્યા ઊભી થાય છે અને આ જ બાબતે અધિકારી ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે આવે છે. તેની સાથે તમે દાદાગીરી કરો છો. ભાજપના નેતા છે એટલે તમને એમ થઈ ગયું છે કે તમે કોઈને નહીં ગાંઠો, તમે કોઈ કશું નહીં વગાડી શકે. અધિકારી પોતાનું કામ કરે છે, તેને ધર્મ વિષયક તમે વાત કરો છો અને કહો છો કે તમારે અહીં જગ્યાએ નહીં પેલી જગ્યાએ કરો. એ બધું તમારે ક્યાં નક્કી કરવાનું આવે? અધિકારીને એનું કામ કરવા દો ને. જોઈએ ત્યારે અધિકારી અને ભાજપના ચેતન પરમારના આ પિતા વચ્ચેનો સંવાદ. રામાધરભાઈએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને, અમને કોર્પોરેટરને બધાને જાણ કરી છે. અત્યારે હું તમે કહેતા હોય તો હું અહીંના વિસ્તારના ડેપ્યુટીને પણ કોન્ફરન્સમાં લઉં કોર્પોરેશનના. એમણે પણ કીધું છે અમારે તોડવાની કોઈ જરૂર નથી. તમે એક વખત એમની પાસે મશીનરીની માંગણી કરી, એમણે ના આપી, કારણ કે અમારે જરૂર નથી અને વિવાદમાં પડવાનું. બીજું તમને કહું રોહિત સાહેબ, બીજું મારી વાત સાંભળી લો. ના મારી વાત સાંભળી લો, મારી રજૂઆત સાંભળી લો, વાત તો સાંભળો, મારી વાત સાંભળો તમે રોહિત સાહેબ. પણ મેં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે હું આ વિસ્તારનો પ્રથમ નાગરિક છું, સમજો. મેં મારા લેટર પેડ ઉપર ચેતનભાઈ પરમાર મ્યુનિસિપલ કોર્પોરેટર, તમારા ત્યાં આગળ ઇનવર્ડ કોપી હું તમને મોકલું, મેં લખીને આપ્યું છે કે અહીંયાનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ મેં કર્યો છે. રાઈટ? હવે તમે હવે એક મિનિટ રમણભાઈ, એક જ મિનિટ, તમે પછી જરા કહેજો ને, મને મારી રજૂઆત કરી લેવા દો ખાલી. હવે રોહિત વાત સાંભળો. રોહિત, અહીંયા બધા દલિતો રહે છે. આજે એક બેન સળગીને, કારણ કે 70 વર્ષ પહેલા મિલ મજૂર હતા ને, ત્યારથી આ હાઉસિંગ બોર્ડમાં અહીંયાના લોકો રહે છે. રાઈટ? આ બધા દલિતો છે. બીજું તમને કહું કે જયારે મિલમાં આવ્યા ત્યારે આજે ચોથી પેઢી અહીંયા રહે છે એમની. અત્યારે આ લોકો મકાન લેવા ક્યાં જશે? કોર્પોરેશનને કોઈ તકલીફ નથી. તો અત્યારે એક તો ઇલેક્શનમાંથી આવે છે, તમારે ભારતીય જનતા પાર્ટીનું કામ ના કરવું હોય તો ના કરો, પણ તમે કોંગ્રેસનું કામ તો ના કરો. અરે તમે અહીંયા ઘડી તમે આ મુસ્લિમ ભાઈને, મારું ફોન રેકોર્ડિંગ કરું છું હું, કારણ કે મારે છે ને મારા શહેર પ્રમુખને આપવાનું છે. તમે આ મુસ્લિમ અધિકારીને વારંવાર મોકલો છો. હવે રામાધરભાઈને, આ વોર્ડના હાઉસિંગ બોર્ડના પ્રમુખ છે રામાધરભાઈને, સાંભળો તમે, મેં આપ્યું છે લેખિત તમને, હું રિસીવ કોપી મોકલું. હવે રામાધરભાઈને સાંભળો તમે. હવે 22 ને 23 ની વાત કર્યા વગર અત્યારે આ દલિતોને હેરાન ના કરતા. અહીંયા બહુ જણા છે ને સળગી જશે, આપઘાત કરશે ને તો હું ફોન રેકોર્ડિંગ કરું છું. હવે તમારી જવાબદારી રહેશે. અહીંયા કોઈ હા તો તમને શરમ આવી જોઈએ, તમારા મા બાપને બી શરમ આવી જોઈએ તમને જન્મ આપતા. આ રહ્યા સાંભળે છે, સ્પીકર પર સાંભળે છે. હવે આની તો મારી વાત સાંભળો. આપણે ભાજપમાં છીએ,
અરે રામાધરભાઈ મારી વાત સાંભળો યાર. ચલો ભાઈ પેડ સામે લઈ જાઉં તમને. ઉભા રહો. અરે રામાધરભાઈ અમને સામે લઈ જાઉં. તમારું હાઉસિંગ બોર્ડ છે ને કેટલું કવર કર્યું છે ને હું લઈ જાઉં. ચલો આવી જાઓ બતાવો. એક નંબર ની જોડો. તો આ નવું છે ને, આ નવું લઈને તમે નવું લઈને આવ્યા છો. તમને રામાધરભાઈએ જે જૂનું કહ્યું છે એનો અમલ કરો ને. સ્પીકર પર તમને કહું છું, અહીંના કેટલાય લોકો આપઘાત કરશે દલિતો, તો એની જવાબદારી તમારી ના અનીશભાઈની રહેશે. કારણ કે અહીંના એક્ટિવિસ્ટો બોલાવે છે ને તમે મોકલી દો છો. એટલે સંયોગમાં તમે કોઈના ફોન નંબર લઈને તમે કન્ફર્મ કર્યું છે કે ભાઈ મારી સહી છે? હું તો 1000 સહી કરીને સીએમઓમાં મોકલી આપું. એટલે તો તમે પહેલા તમને જે રજૂઆત પ્રમુખે કરી છે હાઉસિંગ બોર્ડના, એનો અમલ નથી કરવાનો. અત્યારે પ્રમુખ ના પાડે છે. જો અહીંયા કોઈ ગટર નથી ઉભરાતી, અનીશભાઈથી માંડીને તમારું સ્પીકર પર ને તમારું ને મારું પર રેકોર્ડિંગ થઈ રહ્યું છે. એ અનીશભાઈને બતાવ્યું. લાવ મને જો મારી પાસે સાંભળો. હા, અનીશભાઈને મારા લેટર પેડની કોપી હાઉસિંગ બોર્ડમાં ઇન્વર્ટ કરેલી એ અમે બતાવી દીધી છે કે ભાઈ અહીંયા આગળ કોઈ ગેરકાયદેસર કશું છે નહીં, કોઈ ગટરો નથી ઉભરાતી અને કોર્પોરેશનની કોઈ રજૂઆત નથી. કોર્પોરેટરના લેટર પેડ ઉપર 4 કોર્પોરેટર સહી ચલો વાત કરી લો ને એમની જોડે.